આપણી સાથે વાવથરાજના ખેડૂતો આપણી સાથે જોડાણા છે। કાલે જ્યારે રેલી હતી, શું મેવાણી સાચા હતા? સાહેબ, અમે કાલે રેલામાં હતા। મેવાણી સાહેબની રેલી રેલો હતો અને રેલી તો જે બુટલો કરે આજના ભાઈ હપ્તાખોરોએ બનાવી હતી મિલી ભગત સરકારે કે ઓપરે હપ્તા બંધ થાય છે તો ભૂખે મરી જવાનું થાય છે। એ વિરુદ્ધમાં રેલી બનાવવાની થઈ હતી કે આ મેવાણી લોકોને એકદમ તકલીફ પહોંચાડશે, ઓપરે હળી મળીને રેલી બનાવો અને રેલી વિરુદ્ધ મેવાણી વિરુદ્ધ રેલી કાઢો। રેલી કાઢો એટલે ઓપરે મન ભાવે તે દારૂ વેચાવી શકીએ અને હપ્તા ખાઈ શકીએ, બરાબર। અને જે બહેનોએ રેલી કાઢી હતી એ બધી હપ્તાખોરોની જ ઘરવાળીઓ હતી, પોલીસ વાળાની ઘરવાળીઓ નથી। જો પોલીસ વાળાની ઘરવાળીઓ હોય તો એવો કોઈ દાડો નિવેદન આપે નહીં કે મેવાણી અમારા પગોમાં ઝૂકશે એક દિવસ। મેવાણી તો નહીં ઝૂકે, કોઈ પબ્લિક પણ નહીં ઝૂકે। અને એ બુટલેગર હપ્તાખોરોની ઘરવાળીઓને ધ્યાનમાં રાખવું કે આવો કોઈ દિન નિવેદન પત્ર આપવો નહીં। મેવાણીએ કોઈને ગાળ ગલોચ કરી નથી અને જે હપ્તાખોરો રહ્યા એમને જ કીધું છે, લાગત ગુજરાતની પોલીસને નથી કીધું। એમને આગળ લેવું નહીં અને સરકારને કહેવામાં આવીને બહેનોને કોઈને એવી ગલત રેલી બનાવવી નહીં। એ રેલી હતી નહીં, 15-20 બહેનો હતી અને કાલનો રેલો દેખી લે તો કોઈ દાડો અડફેટે સડાય નહીં। એક સારું નથી કીધું, આખી પબ્લિક માટે કર્યું છે, કોઈ એક માટે કર્યું। અને હર ઘરે દારૂ વેચાય અને કેટલા ખિસ્સા બનાય, સરકારને નહીં દેખાતું હોય, સરકારને ખબર નથી પડતી ખેડૂત કેટલો દકી થાય છે। પણ મેવાણી આવી ભાષા વાપરતો સારું કહેવાય એને જે ઘરે મેવાણી દેખી આવે છે ને તકલીફ, એટલે મેવાણી એકદમ ઉગ્ર બની જાય છે। મેવાણી સાહેબ કે આ મારાથી જોવાતું નથી, એના લીધે ભાષા બોલાતી હોય છે। આક્ષેપ કરી રહ્યા છે કે આ ભાષા ન શોભે, સાચી વાત છે? ભાષા શોભે છે, અહીંયા લાયક જ ભાષા છે ને। હા, હારા માણસો ને હારી ભાષા, એ લોકોને એ જ ભાષામાં સમજાવવા જોઈએ। મારો કે આ સારું જ લાગે મેવાણી છે એમ જે મને એમ જ નહીં, સીધી વાતમાં તો ભાજપ વાળા દારૂ બંધી કરશે? ભાજપ વાળા દારૂબંધી નહીં કરે, ચાલુ કરાવે છે। કોઈ બાકીના જે બચ્યા છે ને એમનો પણ ફાંકીઓ પાર કરશે ભાજપની છે, ચાલી રહી છે, દેખાઈ રહી છે। દારૂ બંધ ન કરાવવાનું, આવી રેલીઓ ન કાઢે, એનો સપોર્ટ આપો। દારૂ બંધ કરવાની વાત હતી, ચાલુ કરવાની વાત હતી। સાહેબે કીધું છે કે ભાઈ આ દારૂ મુક્ત ગુજરાત બનાવો, આ કાઢીનું ગુજરાત છે। હા, આમાં દારૂ નો રેલો સેલ ચાલે છે, જ્યાં ભાવે ત્યાં દારૂ વેચાય છે। સરકારને દારૂ જ દેખાડો, કાલને દાડે ખાતર નથી મળતો, ખેડૂતોને ખબર નહીં હોય શું ભાવ ખાતર મળે છે। ખાતર કેવો છે, મળતો જ નહીં, ખેડૂતને ખાતર નાખો। સરકાર તો કઈ ઘણું બધું આવે, કોણ કે છે સરકાર આવે મારી પાસે? હા, ન મન ઓળખતી હોય તો ઓળખી લે। કાલને દાડે કોઈ ધ્યાનમાં ન લે કે ભાજપની વિરુદ્ધમાં કોઈ બોલે એને દબોચી લેવો, દબાવી લેવો। મેવાણી તો નહીં, પણ હું પણ દબાવવાની તૈયાર નથી, કારણ કે એટલી અમારી પાસે જનતા છે। તમે ખેડૂત છો, તમારા પાસે ખેડૂત છે, અમારી પાસે બધું છે અને અમારી પાસે જનતા છે। અમે ખોટી રેલીઓ કરીને દેખાવ નથી કરતા, પૈસા દઈને દિલાવી। બહેનો રેલી કરી હતી, એની અંદર બહેનો શું કીધી, આ દારૂ પીને મરે છે, આ દારૂ પીને એમ કરે છે, બરાબર નહીં। પહેલી પોલીસ વાળાની ઘરની જ નહીં હોય, નકા એવી રીતનું બોલતી જ ન હોય। યાર, પોલીસ વાળા બન્યા, ઘણી મહેનત કરી, અમારા ઘરવાળા બન્યા છે, ઘણી તકલીફો લીધી છે, અમારું ઘણું દોરું ચલાવે છે, તો શું હપ્તા ખાવાના? પ્રજાને મારીને દારૂ પાવી, ડ્રગ્સ વેચીને સામે આવી રીતે બોલો, તમને મને કોઈના પાપનો ડર નથી। હું ખેડૂત છું, જાતે જ કમાઈને ખાઉં છું। મને જે બંધ કરવું હોય ને મારું, એ બંધ કરી નાખે। હું જાતે જ કમાઈને ખાવા વાળો છું, મારે કોઈના માથે હું પલતો જ નથી, બરાબર? હા, શું કહેશો તમે? કાકાની વાત સાચી છે, રેલમ સેલ ચાલે છે દારૂની, પછી કોઈ ગરીબ નું કઈ સરકાર સાંભળતી નથી। ભાજપને જનતાની જરૂર નથી, ભાજપને ડાયરેક્ટ ઈવીએમ મળી જાય એટલે એમને વોટ જ મળી જાય છે। જનતાની કે કોઈ પબ્લિક ની, ખેડૂત ની જરૂર છે નહીં, નકા ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કરે નહીં। અને જેના દેણા માફ કરે છે એ પણ સરકારને અંદર વાતાવરણ ખબર હોવી જોઈએ, ખેડૂતોને માફ કરવા જોઈએ કે મોટી કંપનીઓ વાળાના દેણા માફ કરવા। ભાગીઓને શું આપવાનું? સરકાર બેનું માફ કરશે, અમે ચોથે ભાગે ભાગી, અમને શું આપશે? હા, ખેડૂતને પાક નિષ્ફળ ના આવશે, ધોવાણ ના આવશે, એ ખાલી બતાવે છે, ખાતરની થેલી ના જ નથી મળવાના, એ ફેકમ ફેક જ જાય। હજી કોઈ ખેડૂતના ખાતામાં આવ્યા જ નહીં, એને 4 મહિના થઈ ગયા। ફોર્મ તો લીધા અમારી પાસે, પૈસા આવશે એ તારે તમને બતાવી દઈશું કે સાહેબ ભાજપની સરકારે આટલું છે। શું આમાં વળતર મળી છે?